વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ, પારડીમાં સૌથી વધારે 3.5 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, વલસાડના મહાદેવનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. વલસાડના હાઈવે પર પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. વરસાદ રોકાયા બાદ પણ હજી સુધી વરસાદી પાણી નથી ઓસર્યા. વલસાડ શહેરમાં આજે વરસ્યો છે 2.5 ઇંચ વરસાદ અને 2.5 ઇંચ વરસાદમાં જ આ પ્રકારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડના મહાદેવનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. વરસાદ રોકાઈને ઘણો સમય વીતી ગયો, તેમ છતાં અનેક નીચાણવાળા વિસ્તાર, સોસાયટીઓ અને હાઈવે તમામ જગ્યા પર જળબંબાકારની સ્થિતિ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે. જે બ્રિજેશ, કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે અને કેટલા સમયથી આ પ્રકારે વરસાદ રોકાયો છે અને વિકટ સ્થિતિ? જી, સૌપ્રથમ તો વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પારડીમાં વરસાદ ચોક્કસથી વધુ પડ્યો છે, પરંતુ સમયાંતરે જે વરસાદ પારડીમાં પડી રહ્યો છે તેને કારણે એની સ્થિતિ થોડી યોગ્ય અને સામાન્ય રહી છે. અમુક જ વિસ્તાર જે નીચાણવાળો છે ત્યાં પાણી ભરાયા છે, પરંતુ વલસાડ શહેરની હાલત થોડી બગડી છે. વલસાડ શહેરના ચોક્કસ વિસ્તારો જેવી રીતે કે ચિપ્પાડ દાણા બજારમાંથી જે અંડરપાસ પસાર થાય છે, ચિપ્પાડ ગરનાળું જેને કહેવાય છે, ત્યાં પાણી ભરાયા હતા. મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાયા હતા. અને આ વખતે જે રેસિડેન્શિયલ એરિયા છે, ખાસ કરીને મહાદેવનગર વિસ્તાર અને ટીવી રિલે કેન્દ્ર પાસે જે પરિસ્થિતિ છે એ ખૂબ ખરાબ હતી, કારણ કે થોડા જ વરસાદની અંદર અહીંયા પાણી ભરાઈ ગયા બાદ જલ્દી પાણી આ વિસ્તારમાંથી ઉતરતું નથી. અગાઉ પણ આ વિસ્તારમાં પાણી ભરાયા હતા, તેની રજૂઆતો પણ કરાઈ હતી, કર્મચારીઓ આવીને જોઈ પણ ગયા હતા, પરંતુ આગળ કંઈ થયું નહોતું. આ વિસ્તારમાં મેક્સિમમ જે સિનિયર સિટીઝનો છે, રિટાયર્ડ લોકો છે, એ લોકો રહેતા હોય છે અને થોડા સમયનો વિરામ પડતા થોડી રાહત ચોક્કસ મળી, પરંતુ ફરી વરસાદ થતા અહીંયા પાણી ભરાઈ ગયા હતા. યોગ્ય રીતે આ વિસ્તારમાંથી પાણી નિકાલની વ્યવસ્થા થાય એવી લોકો માંગણી કરી રહ્યા છે. જી, માહિતી બદલ આભાર. ત્યારે દાહોદ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ, કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદની શરૂઆત. દાહોદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો. રામપુરા, ગલાલિયાવાડ, છાપરી, ચાલત સહિતના વિસ્તારમાં વરસાદ. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ. બપોરના સમયે ધીમી ધારે અમુક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ. રામપુરા, ગલાલિયાવાડ, છાપરી, ચાલત સહિતના વિસ્તારમાં વરસાદ. આગળ વાત અમરેલીની કે જ્યાં ખાંભામાં વરસાદ વરસ્યો. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વરસાદને લીધે માર્ગો પરથી વરસાદી પાણી વહેતા થયા છે. ત્યારે અમરેલીમાં સતત મેઘમહેર, ખાંભામાં પણ વરસાદ. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો. બજારમાંથી પાણી વહેતા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા છે. અમરેલીના રાજુલા પંથકમાં વરસાદ. રાજુલામાં સતત બીજા દિવસે વરસાદ. રાજુલાના ડુંગર, માંડળ, મોંગરી, કુંભારિયા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો. ત્યારે અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો. બપોરના સમયે રાજુલામાં સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી. રાજુલાના ડુંગર, માંડળ, મોંગરી, કુંભારિયા સહિતના ગામોમાં વરસાદ. વધુ માહિતી સાથે સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે. જે હરેશ, અમરેલીમાં વરસાદને લઈ શું સ્થિતિ? બિલકુલ, સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અમરેલી જિલ્લાના અલગ અલગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે. ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે. ખાસ કરીને અમરેલી શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ રાજુલા, ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે. સાવરકુંડલા પંથકના શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા શરૂ થયા છે. અસહ્ય ઉકળાટ બાદ છેલ્લા 3-4 દિવસથી અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક વરસાદી ઝાપટા શરૂ થયા છે. થોડા દિવસના વિરામ બાદ છેલ્લા 3-4 દિવસથી અલગ અલગ ગ્રામ્ય કક્ષાએ જે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, એટલે ક્યાંક ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જી, માહિતી બદલ આભાર.